સમાચાર જોઈએ વિસ્તારથી। સુરત મહાનગરપાલિકાની આવનારી ચૂંટણીને લઈને સુરત શહેરના વોર્ડ નંબર 3ના ભાજપ ઉમેદવારો બહુમાળી કચેરી ખાતે ઉમેદવારી પત્ર ભરવા પહોંચ્યા હતા। સુરત મહાનગરપાલિકાની આવનારી ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો તેજ બન્યો છે। આજે સુરત શહેરના વોર્ડ નંબર 3ના ભાજપ ઉમેદવારો બહુમાળી કચેરી ખાતે ઉમેદવારી પત્ર ભરવા પહોંચ્યા હતા। આ પ્રસંગે રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયા ખાસ ઉપસ્થિત રહી ઉમેદવારોનો ઉત્સાહ વધાર્યો હતો। મંત્રી શ્રી ઉમેદવારો સાથે બહુમાળી કચેરી સુધી પહોંચ્યા હતા અને તેમને શુભેચ્છા પાઠવી હતી। ભારતીય જનતા પાર્ટીએ વોર્ડ નંબર 3 માટે પાટીદાર આગેવાન અલ્પેશ કથિરિયાની પત્ની કાવ્યા કથિરિયા પટેલને ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતારી છે। સાથે જ મીતાબહેન સંજય મકવાણા, સુરેશ મેઘજી ધામેલિયા અને વિશાલ રાઠોડને પણ ઉમેદવારી આપવામાં આવી છે। સુરત મહાનગરપાલિકાની ચૂંટણી અંતર્ગત કુલ 30 વોર્ડમાં 120 સીટો માટે મતદાન યોજાયું છે। આ અંગે મંત્રી પ્રફુલ પાનસેરિયાએ વિશ્વાસ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ભાજપ તમામ 120 સીટ પર વિજય પ્રાપ્ત કરશે। ભાજપના ઉમેદવારોમાં જીતનો વિશ્વાસ દેખાઈ રહ્યો છે અને કાર્યકરોમાં પણ ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। ગુજરાતની અંદર ધામધૂમથી ચૂંટણી પર્વ જ્યારે ઉજવાઈ રહ્યું છે ત્યારે અંદાજે 10,000 જેટલા કેન્ડિડેટો યાની કે ઉમેદવારો આજે નામાંકન કરશે। સુરતની અંદર 120 સીટ પર ભારતીય જનતા પાર્ટીની પ્રચંડ જીત થવાની છે। સુરત જે વૈશ્વિક કક્ષાએ જે વિકાસમાં આગળ રહ્યું છે એ જનતા, લોકો, પરિવાર, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ કટિબદ્ધ છે અને સુરતમાં 120 સીટ પૂર્ણ રીતે જીતશું। જીતીને સુરતને હજી વિકાસમાં વિશ્વ ફલક પર જે છે એનાથી વધુ લઈ જશું। કેમેરામેન હેમાંશુ સાથે હર્ષિલ ધોળકિયા, સમય મિત્ર ન્યૂઝ, સુરત।